આ વખતે મારી સેકન્ડ પ્રેગ્નન્સી માટે અમે આ યજ્ઞમાં જોડાયા છીએ. પણ મારી ફર્સ્ટ પ્રેગ્નન્સીનો અનુભવ કહું તો મારા પહેલા બાળકને આજે 4.5 વર્ષ થયા. તો એ વખતે તો ફૂલ કોરોના હતો, પણ અમે લોકો એટલે આ કેન્દ્રના સંપર્કમાં આવ્યા પછી ફૂલ કોરોનામાં પણ આ 4 બહેનોએ અમને મારા બધા સંસ્કાર પહેલાંથી લઈને અત્યારે મેં છેલ્લે વિદ્યારંભ કરાયો મારા બાળકનો, પણ એ બધા સંસ્કારમાં એ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. એમાં ખાવા પીવાથી લઈને પુસ્તકોના વાંચન સુધી પણ એમાં કઈ રીતનું કરવું, એ લોકો પેલું કેવું હોસ્પિટલના બહેનો આપણને ફોન કરીને આપણી અપડેટ લે, એ ત્યાં સુધીનું એ લોકોએ મને સારો એવો સપોર્ટ આપ્યો હતો. તો પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર. અને હું ગર્ભ સંસ્કારની વાત કરું તો મારા પર્સનલ અનુભવ પરથી એવું લાગે છે કે આપણને ગર્ભ સંસ્કારથી પોઝિટિવિટી રહે અને આપણને એવું લાગે કે ના હું કરી રહી છું એ બરાબર છે એમ. કેમ કે 4 દિવસ થાય પછી 5મા દિવસે આપણા મૂડ સ્વિંગના કારણે આપણે કંટાળો કે એવું બધું આવતું રહે, પણ આ વસ્તુ આના સાથે જોડાયેલા રહીએ તો આપણા અંદર એક પોઝિટિવિટી રહે અને શું કરવું કેમ કરવું એવું જે ગૂંચવણું છે એ બધી નીકળી જાય. તો મારું બધાને કહેવું એવું છે કે તમે જોડાયેલા છો, ખૂબ સારી તમે પહેલ કરી છે, પણ બીજા બી આપણે બહેનો સિસ્ટર હોય તો એમને આપણે આમાં સહભાગી કરીએ. જય ગુરુ. સર્વને જય ગુરુદેવ. મારું તો આ પ્રથમવાર છે અને આ યજ્ઞમાં રાજવીના સાથે હું રહી અને એણે મને કીધું એટલે હું આ જોડાઈ છું. ખ્યાલ હતો પણ પહેલાં પ્રેગ્નન્સીમાં હું જોડાઈ નહોતી શકી. આ વખતે જોડાઈ તો એવું રિયલાઇઝ થયું કે ખાલી બાળકને બસ જન્મ નથી આપવાનો, એના પ્રત્યેની આપણી જે ફરજ છે અને આપણે આ જે સૃષ્ટિ માટે નવી જનરેશન માટે જે કંઈ કરવાનું છે એની સમજણ આપણને અહીંયા બહુ સારી આપે છે. અને બધી બહેનોને ધન્યવાદ કે તમે આટલું સારું કાર્ય કહેવાય ને કે આવનારી પેઢી માટે હવે શું કરવું જોઈએ એની તમે સમજણ આપી રહ્યા છો. સો થેન્ક યુ.